નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું રાજલ સાથે બનેલ એક સત્ય ઘટના વિશે। ભરતે રાજલને એક જોરદાર લાફો મારી દીધો। આટલાથી એને સંતોષ ન થયો હોય તેમ એણે શાબ્દિક લાફો પણ ઠોકી દીધો। મારીશ, હું તને એકવાર નહીં 1000 વાર મારીશ। બોલ, શું કરી લઈશ તું મને? રાજલને જેટલું દર્દ ગાલ પર ન થયું એનાથી 10 ગણું વધારે દિલમાં થયું। આવું થવા પાછળ એક કરતાં વધારે કારણો જવાબદાર હતા। એ સ્વમાની સ્ત્રી હતી। ભરત ભલે દેખાવમાં સારો હતો, પણ રાજલ તો લાખોમાં એક હતી। આખા ઘર, ગામ અને જ્ઞાતિજનોની સમજાવટની વિરુદ્ધ જઈને એણે ભરતની સાથે પ્રેમ લગ્ન કર્યા હતા। શ્રીમંત બાપની લાડકી દીકરી હોવા છતાં પૈસે ટકે કંગાળ એવા ભરતને એણે જીવનસાથી તરીકે પસંદ કર્યો હતો। લગ્નના બીજા જ મહિને એને ખબર પડી હતી કે પોતે ગર્ભવતી છે। પૂરા મહિને રાજલે એક સાથે 2 બાળકોને જન્મ આપ્યો હતો। એક દીકરી અને એક દીકરો અવતર્યા હતા। આમ તો લગ્નના 2-4 દિવસ માંડ થયા હશે, ત્યાં જ રાજલને ભરતના ક્રોધી સ્વભાવનો જાત અનુભવ થવા લાગ્યો હતો। કારણ સાવ નાનું હોય, પણ ભરતની પ્રતિક્રિયા ખૂબ મોટી જોવા મળતી હતી। થાળીમાં પીરસાયેલું શાક જરાક મોળું હોય તો એમાં ચપટીક નમક ઉમેરી દેવાને બદલે ભરત થાળીનો ઘા કરી દેતો। તારી માં તારામાં મીઠું નાખતા ભૂલી ગઈ હતી। દાળ શાક બનાવતાય નથી શીખવ્યું તને। રાજલ સ્વમાની હતી અને પ્રેમ કરીને આ ઘરમાં આવી હતી। એ આવું શા માટે સાંખી લે? એણે સામે પરખાવ્યું। મારા બાપના ઘરે જઈને રસોઈવાળી બાઈ હતી, મારે રાંધવાનું શા માટે શીખવું પડે? તો મારી સાથે શું કામ પરણી? કોઈ પૈસાવાળાની સાથે લગ્ન કરી લેવાતા ને? ભરત ધૂંધવાઈ ઉઠ્યો। રાજલે એ સમય ચાંચવી લીધો। ઝઘડો આગળ ન વધી જાય એ માટે અણુ વિસ્ફોટની એક ક્ષણ પર એણે મૌનની ચાદર ઢાંકી દીધી હતી। પણ આવું ક્યાં સુધી ચાલે? શરૂઆતમાં દર અઠવાડિયે એકાદ વાર જે બનતું હતું એ ધીમે ધીમે રોજ બનવા લાગ્યું। ભરતે રાજલ પર પહેલીવાર હાથ ઉપાડ્યો એ બંને બાળકોના જન્મ પછીના 3જા મહિને। સવારે બાથરૂમમાંથી એ નાહીને બહાર નીકળ્યો। કપડાં પહેરીને નોકરીએ જવા માટે રવાના થઈ ગયો। સાંજે પાછો ફર્યો ત્યારે એણે જોયું કે બાથરૂમમાં નાહ્યા પછી એણે કાઢેલા કપડાં હજુ સુધી ત્યાં જ પડેલા હતા। એ બાથરૂમમાંથી નીકળીને દીકરીને બ્રેસ્ટ ફીડિંગ કરાવતી પત્ની પાસે ઘસી ગયો। 2 ગાળો ચોપડાવી દીધી। રાજલે વિરોધ કર્યો તો હવામાં હાથ ઉગામ્યો। રાજલે ચેતવ્યો, જોજો હોં, મને મારતા નહીં। એ સાથે જ ભરતે એક જોરદાર લાફો મારી દીધો। ઉપરથી કહ્યું પણ ખરું, એકવાર નહીં 1000 વાર મારીશ। તું શું કરી લઈશ? આ એક લાફાની સાથે જ રાજલના દિલમાં ભરત પ્રત્યે જે પ્રેમ હતો એ ખતમ થઈ ગયો। રાજલનું પિયર ગામડામાં હતું, તો પણ એના મમ્મી કે પપ્પાએ ક્યારેય એને ટપલી સરખી મારી ન હતી। જે પુરુષની સાથે પરણવા માટે એણે ઘર, મા બાપનો પ્રેમ, તમામ સંબંધો, આખી દુનિયા છોડી દીધી હતી, એણે આજે પોતાની ઉપર હાથ ઉપાડ્યો। ભયંકર માનસિક આઘાત વચ્ચે પણ ભરતની એક વાત રાજલને સાચી લાગી। મનોમન એ વિચારી રહી, હા ભરત, હું તને શું કરી શકું એમ છું? જે દિવસે મધરાતે મેં ઘરનો ઉંબરો ઓળંગી દીધો અને એ સાથે જ પિયરના બારણા મારા માટે બંધ થઈ ગયા હતા, હવે હું ક્યાં જાઉં? મારું અને મારા 2 બાળકોનું
કોણ પૂરું કરે? હે ભગવાન, હવે તું જ મને કંઈક સૂઝાડ. જે છોકરી પ્રેમના ચોકલેટી નામ પર માતા પિતા અને ભાઈ બહેનની નિસ્વાર્થ લાગણીને ઠોકર મારી દે છે, તેનું ભવિષ્ય તલવારની ધાર ઉપર ઉઘાડા પગે ચાલતા મનુષ્યની જેવું હોય છે. ક્યારે પર ચિરાઈ જશે એ કહી શકાતું નથી. દીકરો દીકરી 2 વર્ષના થયા ત્યાં સુધીમાં રાજલે પેટ ભરીને પતિના હાથનો માર ખાધા કર્યો અને દરેક વખતે મારકૂટના અંતે આ વાક્ય સાંભળતી રહી, તું શું કરી લઈશ? કોઈ પડોશીએ રાજલના પિતાને ફોન કરી દીધો. કાકા, તમારી ગાય જેવી દીકરી કસાઈ વાડે કપાઈ રહી છે. અમારાથી આ જોવાતું નથી. તમે ગમે તે કરો પણ રાજલને બચાવી લો. પિતાને દયા આવી ગઈ. અહીંથી તો કોઈ નહીં આવે, પણ તમે રાજલને કહી દો કે એ અહીં આવતી રહે. રાજલ સંતાનોને લઈને ચાલી ગઈ. 2 જ દિવસ પછી ભરત રાજલને લેવા માટે દોડી ગયો. રાજલના પિતાના પગમાં પડી ગયો. શાળાની ગાળો અને સાસુમાનો ઠપકો સાંભળી લીધો. કાલાવાલા કરીને રાજલને મનાવી લીધી. આવી ભૂલ હવે પછી ક્યારેય નહીં કરું એવું વચન આપ્યું. રાજલ માની પણ ગઈ. અપાયેલું વચન 15 દિવસ યાદ રહ્યું. પછી મારકૂટનો વધુ એક એપિસોડ ભજવાયો. આ વખતે લાફાલાફીમાં લાતના પણ ઉમેરાઈ ગઈ. સમાપન એ જ ધ્રુવ પંક્તિ સાથે થયું, તું શું કરી લઈશ? રાજલ ફરી પાછી બાપના ઘરે આવી ગઈ. ભરત જડ ભરત હતો. એ ન સુધર્યો તો ન જ સુધર્યો. અંતે એક દિવસ રાજલ કાયમ માટે એનું ઘર છોડીને ચાલી ગઈ. પિયર જઈને પિતાને કહી દીધું, હવે હું કૂવો પૂરીશ, પણ એ ભરતની પાસે પાછી નહીં જાઉં. ભરતે ખૂબ પ્રયત્નો કરી જોયા, પણ આ વખતે એની કારી ફાવી નહીં. રાજલના ભાઈએ એને ઘરમાં ઘૂસવા જ ન દીધો. લાકડી લઈને આડો ફર્યો. ભરત વિલુમો લઈને પાછો ફર્યો. એણે કોઈ એના જેવા મિત્રની સલાહ પૂછી. જવાબ મળ્યો, એ ન કેમ આવે? વકીલ દ્વારા કાનૂની નોટિસ ફટકારી દે. લગ્નના સુખનો ભોગવટો કરવાનો પતિ તરીકે તારો હક છે. નોટિસ બાદ અદાલતી કેસ શરૂ થયો, જે પૂરા 2 વર્ષ સુધી ચાલતો રહ્યો. મહિલા જજ હતા. એમણે સાક્ષીઓ, પુરાવાઓ અને ઉલટ તપાસ સાંભળીને ચુકાદો સંભળાવ્યો. ફરિયાદી રાજલની વાત સાચી છે, પણ આરોપી જ્યારે બાંહેધરી આપી રહ્યો છે ત્યારે મારી અદાલત છૂટાછેડાની માંગણી મંજૂર રાખતી નથી. 2 સંતાનોના ભવિષ્યનો વિચાર કરીને સમાધાનની છેલ્લી તક. ચુકાદાનું લખાણ લાંબુ હતું. રાજલ બહાર નીકળી ગઈ. કુટિલ સ્મિત ફટકાવતો ભરત એની પાસે ગયો. શું કરી લીધું? ચાલો હવે પરણ્યા એટલે પ્યારા લાડી ચાલો. ચાલો આપણે ઘેર રે. હા, તમે જીત્યા, હું હારી. રાજલે પણ સ્મિત ફરકાવ્યું. પછી કહ્યું, ચાલો આજે બધું ભૂલીને આપણે સાથે બેસીને ચા નાસ્તો કરીએ. બંને જણા બાજુની રેસ્ટોરન્ટમાં ગયા. ફાફડા, જલેબી, ચાનો ઓર્ડર આપ્યો. રાજલ આજે પોતાની ઉપર વિશેષ મહેરબાની લાગી રહી હતી. એણે પોતાના હાથે જલેબી ભરતના મુખમાં મૂકી. ભરત મોરની જેમ કોળી ઉઠ્યો. લાગે છે કે હવે તારું દિમાગ ઠેકાણે આવ્યું. હા, મારે તમને કંઈક કહેવું છે. રાજલે અવાજ નીચો રાખીને કહ્યું, દૂર પેલા ખૂણા પાસેના ટેબલ પાસે જે આદમી બેઠો છે એને જોઈ લો. એનું નામ ભીમો છે. અમારા ગામની બાજુમાં એનું ગામ છે. એનો બાપ મોટો જમીનદાર છે. ભીમો મારા ભાઈનો બિઝનેસ પાર્ટનર છે.
બંનેએ ટ્રાવેલ્સનો ધંધો શરૂ કર્યો છે. ભીમો મારા પ્રેમમાં પડી ગયો છે. દીકરા દીકરી સહિત એ મને અપનાવવા તૈયાર છે. મારા મનમાં એવી આશા હતી કે આજે મને છૂટાછેડા મળી જશે, પણ ન મળ્યા. જેવી હરિની ઈચ્છા, આજે આપણે છેલ્લી વાર મળી રહ્યા છીએ. હવે મને લેવા માટે આવવું હોય તો મારા વર ભીમાના ઘરે આવજો. તમે મને કાયમ પૂછતા હતા ને કે હું શું કરી લઈશ. જોઈ લો, આજે મેં આ કરી લીધું. ભરતે ખૂણા તરફ જોયું. 10 જણાની એકલા હાથે પહોંચી વળે એવો ભીમો ત્યાં બેઠો હતો અને કરડી આંખે ભરતને નીરખી રહ્યો હતો. ભીમાએ મુછ પર તાવ દીધો. રાજલ ઊભી થઈને ભીમાને લઈને બહાર નીકળી ગઈ. જતાં જતાં ભરતને કહેતી ગઈ, ગાંઠિયા જલેબી કેવા લાગ્યા? બિલ ચૂકવી દેજો. ભરતે બિલ ચૂકવી દીધું. એ સિવાય એ બીજું શું કરી શકે એમ હતો. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.